જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણી આજની કહાની છે ઘર વાપસી. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘરમાં નાની નાની વાતોને લઈને પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડાઓ થતા રહે છે. અને ક્યારેક તો એ ઝઘડાઓ એવું મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે કે પાછળથી પછતાવા સિવાય કશું મળતું નથી. તો મિત્રો, આપણી આજની કહાની કંઈક આવા જ વિષય પર છે, જેમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ એવું સ્વરૂપ લઈ લીધું કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પરંતુ પત્ની જ્યારે તેનો સામાન લેવા આવી ત્યારે તેણે કંઈક એવું જોયું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, 55 વર્ષના સવિતાબેન આજે સવારથી કઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. આજે કોઈ પણ કામમાં એનું મન લાગતું ન હતું. એને બેચેન જોઈને એના પિતા બોલ્યા કે શું થયું છે તને સવિતા? તું કેમ આજે પરેશાન હોય એવું લાગી રહ્યું છે? ત્યારે સવિતાબેન ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા કે એમ એક માની સાથે જ પોતાના દીકરા અને વહુનું ઘર પણ ઉજળતું જોઈને એક માં કેવી રીતે ખુશ રહી શકે? મેં તો એ બંનેને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી હતી કે નાની મોટી વાતો તો ઘરમાં થતી જ રહે છે અને લડાઈ ઝઘડાને જેટલો ખેંચીને એટલો વધારે થાય છે. પરંતુ આજકાલના સંતાનો આપણી વાત ક્યાં સાંભળે છે? કાલે કોર્ટનું હિયરિંગ છે અને ત્યારબાદ એ બંને હંમેશા માટે અલગ થઈ જશે. ત્યારે સવિતાબેનની વાતનો જવાબ આપતા તેમના પિતા બોલ્યા કે દીકરી, 17 વર્ષ પહેલા હું અને તારી માં પણ આવી જ માનસિક પીડામાંથી ગુજરી રહ્યા હતા. જ્યારે તે મારા પતિથી અલગ થવાનું મન બનાવી લીધું હતું અને તે તલાક લેવાનો નિર્ણય લીધો હતો, ત્યારે અમે પણ તને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તે પણ એ સમયે અમારી વાત સાંભળી ન હતી. તો પછી આજે તું તારા દીકરા પાસેથી એવી આશા કેવી રીતે રાખી શકે છે કે તારી વાત સાંભળશે? ત્યારે પોતાના પિતાની આવી વાત સાંભળીને સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે એના પિતા કહેવા લાગ્યા કે દીકરી, મને તો એવું લાગે છે કે આ સમયે તારે રાકેશ સાથે રહેવું જોઈએ. એટલે સવિતાબેનને કહ્યું કે હા પિતાજી, તમે સાચું કહી રહ્યા છો. હું કાલે સવારે જ અમદાવાદ જવા નીકળી જઈશ. જો કે મિત્રો, આજથી 27 વર્ષ પહેલા સવિતાબેનના પણ એના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. એ સમયે એમનો દીકરો રાકેશ 10 વર્ષનો હતો. ત્યારે એના માતા પિતાના આવી રીતે અલગ થવાથી રાકેશ ખૂબ જ પરેશાન થઈ રહ્યો હતો અને એના લીધે જ એ એની માતાથી નારાજ રહેતો હતો. છૂટાછેડા બાદ સવિતાબેન પોતાના દીકરાને લઈને એના પિયરમાં રહેતા હતા. રાકેશ હવે પોતાનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદમાં નોકરી કરી રહ્યો હતો અને ત્યારે એ સેટ થઈ ગયો હતો. બીજા દિવસે સવિતાબેન રાકેશના ઘરે પહોંચી ગયા. ત્યારે જ એના વકીલનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે રાકેશ, આજે કોર્ટમાં તારા છૂટાછેડાનો નિર્ણય થઈ જશે અને ત્યારબાદ તું અને તારી પત્ની હંમેશા માટે તમારા સંબંધમાંથી આઝાદ થઈ જશો. આટલું સાંભળતા જ રાકેશનું કળેજું ધક ધક કરવા લાગ્યું. ત્યારે સવિતાબેન પાછળથી એના ખભા પર હાથ રાખ્યો. એટલે ત્યારે રાકેશ એની પરેશાની છુપાવી ન શક્યો અને પોતાની માતાને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે માં, મારી પત્નીએ ઘર છોડીને જતા સમયે એવું કહ્યું હતું કે રાકેશ, આપણે એક નદીના બે કિનારા છીએ, જે ચાહવા છતાં પણ ક્યારેય નથી મળી શકતા. કદાચ મારી પત્નીએ ત્યારે સાચું જ કહ્યું હતું, કેમ કે નદીના બે કિનારા
ક્યારેય મળી નથી શકતા અને કદાચ એટલા માટે જ હું આજે એકલો પડી ગયો છું. કદાચ મેં એ દિવસે મારી પત્ની મિત્તલને રોકી લીધી હોત તો આજે મારે આવો દિવસ ન જોવો પડ્યો હોત. ત્યારે સવિતાબેન પણ રાકેશની પીડાને સમજી રહ્યા હતા. એ જાણતા હતા કે આ ઘટનાથી રાકેશ પૂરી રીતે તૂટી ચૂક્યો છે. એટલે ત્યારે એ રાકેશને સમજાવીને કહેવા લાગ્યા કે દીકરા, હજુ પણ કઈ મોડું નથી થયું. ફરીથી એકવાર તમે તમારા સંબંધને મોકો આપીને જુઓ તો ખરા. અને એકલા રહીને જીવન જીવવું એટલું આસાન નથી હોતું. અને દીકરા, આ વાતને હું ખુદ મહેસૂસ કરી ચૂકી છું. હું તમારા જીવનમાં આવો નિર્ણય લઈને ખૂબ જ પસ્તાઈ રહી છું. પરંતુ તું તારા જીવનમાં આવી નોબત ન આવવા દે. ત્યારે રાકેશે કહ્યું, નહીં માં, હવે તો બધું જ ખતમ થઈ ગયું છે. હવે આ વિષય પર વિચાર કરવાથી કોઈ ફાયદો નથી. આજે કોર્ટની મંજૂરી મળ્યા બાદ અમે બંને કાયદેસર રીતે અલગ થઈ જઈશું. થોડી વાર બાદ રાકેશ કોર્ટમાં જતો રહ્યો. કોર્ટમાં પહોંચીને અદાલતની કાર્યવાહી શરૂ થતા પહેલા રાકેશે મિત્તલ સાથે વાત કરવાની કોશિશ પણ કરી હતી. પરંતુ ત્યારે મિત્તલની માએ બંને વચ્ચે દિવાલની જેમ ઊભી હતી. થોડી વાર બાદ તે બંનેને છૂટાછેડાની મંજૂરી મળી ગઈ અને રાકેશ પોતાના ઘરે પાછો આવી ગયો. ઘરે પહોંચતા જ સવિતાબેનને એની સામે જોયું તો રાકેશ પોતાના દુઃખને પોતાની અંદર જ દબાવીને કેવળ એટલું જ કહી શક્યો કે માં, થોડી વાર બાદ મિત્તલ અહીંયા એનો સામાન લેવા માટે આવવાની છે. આટલું કહીને રાકેશ પોતાના રૂમમાં જતો રહ્યો અને અંદર જઈને તેણે પોતાનો કબાટ ખોલ્યો. એમાં મિત્તલની અમુક સાડીઓ અને કપડાં પડ્યા હતા. એને રાકેશે મિત્તલની યાદી તરીકે સાચવીને રાખી દીધા. અને મિત્તલની બધી જ વસ્તુઓ જોઈને રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. અને ત્યારે એ વિચારવા લાગ્યો કે શા માટે હું ખુદને બદલી ન શક્યો. કદાચ હું થોડો બદલી ગયો હોત તો આજે મિત્તલ મારી સાથે હોત. આ બાજુ રાકેશના ઘર તરફ આવી રહેલી મિત્તલના મનમાં પણ વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. એ વિચારવા લાગી કે કદાચ જિંદગી આવી હશે જ્યાં સુધી આપણે સામેવાળા વ્યક્તિને સમજી શકીએ છીએ, ત્યાં સુધીમાં તો એ આપણાથી દૂર થઈ ગયો હોય છે. જ્યાં સુધી અમે બંને સાથે હતા ત્યાં સુધી હું રાકેશને સમજી જ ન શકી, અને હવે સમજી રહી છું તો ઘણું મોડું થઈ ગયું છે. અને મેં તો મારા પોતાના જ હાથોથી રાકેશ પાછા જવાના બધા જ રસ્તા બંધ કરી દીધા છે. એકાએક આવી રહેલા આવા બધા વિચારો મિત્તલને પોતાના અતીતની યાદોમાં ખેંચી રહ્યા હતા. ત્યારે રાકેશ અને મિત્તલ કોલેજમાં સાથે ભણતા હતા અને રાકેશ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. એ જોઈને મિત્તલ રાકેશ તરફ આકર્ષવા લાગી હતી અને ધીરે ધીરે તેમની બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. અને થોડા સમય બાદ એ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પરંતુ બંનેમાંથી કોઈએ એકબીજાની વાત એકબીજાને જણાવી ન હતી. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો એટલે મિત્તલ રાકેશ પાસે આવી અને કહેવા લાગી કે રાકેશ, હું આપણી આ દોસ્તીને એક સંબંધનું નામ આપવા માંગુ છું અને જીવનભર તારી સાથે રહેવા માંગુ છું. શું તું મને તારી જીવનસાથી બનાવીશ? ત્યારે મિત્તલના મોઢેથી આવું સાંભળીને રાકેશ થોડી વાર માટે ચૂપ રહ્યો અને પછી ધીરેથી બોલ્યો કે હા, હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારબાદ તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમને એક સમસ્યા હતી કે એ બંનેની જાતિ અલગ હતી. એટલા માટે તેમને લગ્ન કરવા એટલા આસાન નહોતા. જો કે રાકેશના પરિવારના લોકોને કોઈ પ્રોબ્લેમ ન હતો, પરંતુ મિત્તલના માતા પિતા આ વાત માટે તૈયાર ન હતા. પરંતુ ત્યારે મિત્તલ પોતાના નિર્ણય પર કર્યું હતું કે હું લગ્ન કરીશ તો રાકેશ સાથે જ કરીશ, નહીતર હું મારો જીવ આપી દઈશ. આખરે પોતાની દીકરીની આવી જીદ આગળ તેમના માતા પિતાને ઝૂકવું પડ્યું અને એના લગ્નને સ્વીકૃતિ આપવી પડી. પરંતુ મિત્તલના માતા પિતા ક્યારેક રાકેશને અપનાવી ન શક્યા. કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ તે બંનેએ લગ્ન કરી લીધા અને હવે મિત્તલે સમયની ખૂબ જ સુરત પળોને યાદ કરવા લાગી. જ્યારે લગ્ન બાદ મિત્તલે રાકેશના ઘરમાં પહેલો પગ રાખ્યો તો ત્યારે રાકેશે એક પેપર પર તેના પગના નિશાન લીધા હતા અને 2 દિવસ બાદ એ પેપરને એક ફોટો ફ્રેમમાં મટાવીને ઘરે લાવ્યો હતો. ત્યારે મિત્તલે જોઈને
હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે અરે, આ મારા પગના નિશાન તો તમે ત્યારે લીધા હતા જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી, પરંતુ તમે આને ફોટો ફ્રેમમાં મઢાવીને કેમ લાવ્યા છો? ત્યારે રાકેશ બોલ્યો કે મિત્તલ, માતા પિતા પોતાની દીકરીને એક અજાણ્યા વ્યક્તિને જીવનભર સાથ નિભાવવા માટે સોંપી દે છે, તો એ વ્યક્તિની પણ ફરજ બને છે કે પોતાના ઘરની લક્ષ્મીને એટલો જ પ્રેમ અને સન્માન આપે જેટલો પ્રેમ એને એના માતા પિતાના ઘરે મળતો હોય છે. ત્યારે રાકેશના આવા વિચારો જાણીને મિત્તલ હેરાન રહી ગઈ. ત્યારે એને યાદ આવ્યું કે પોતાના લગ્ન બાદ રાકેશ કેવી રીતે સવારે ઉઠીને ઘરનું બધું જ કામ કરવામાં મારી મદદ કરતો હતો. ત્યારે મિત્તલને પોતાના જીવનના બધા જ દ્રશ્યો એક ફ્રેમની અંદર તેની આંખો સામે દેખાઈ રહ્યા હતા. ત્યારે રાકેશે કહ્યું હતું કે મિત્તલ, હવે આ ઘર આપણા બંનેનું છે અને આ ઘર તો આપણા સપનાનું ઘર છે. આપણા બંનેથી તો આ ઘર છે, નહીતર તો ઈંટોથી બનેલી એક ઇમારત છે. અને જ્યારે આ ઘર આપણા બંનેનું છે તો ઘરનું કામ પણ તારી એકલીને નથી કરવાનું, હું પણ તારી મદદ કરાવીશ. શું પત્ની એકલી જ આખી જિંદગી વાસણ અને કપડાં ધોતી રહેશે? શું વાસણ અને કપડાં પુરુષ ન ધોઈ શકે? અને મિત્તલ, કામ તો કામ હોય છે, એની પાસે સમય હોય એ કરી શકે છે. આટલું કહીને રાકેશ રસોડામાં ચા બનાવવા માટે ગયો અને થોડી વારમાં ચા લઈને આવ્યો અને ચા પીધા બાદ પૂછવા લાગ્યો કે મિત્તલ, હવે એ જણાવ કે મારા હાથે લખે બનેલી ચા તને કેવી લાગી? એટલે મિત્તલ કહેવા લાગી કે અરે પતિદેવ, તમે આ ચા બનાવો અને મને પસંદ ન આવે એવું ક્યારે બની શકે? ત્યારે રાકેશ બોલ્યો કે મને તારી પાસેથી આવી જ આશા હતી. મિત્રો, આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દિવાળી આવી રહી હતી. એટલે મિત્તલ રાકેશ પાસે આવીને કહેવા લાગી કે રાકેશ, આજે સાંજે મારા મમ્મી પપ્પા મીઠાઈ આપવા માટે આપણા ઘરે આવવાના છે, એટલે તમે સાંજે વહેલા ઘરે આવજો. ત્યારે રાકેશે કહ્યું કે હા, હું આજે વહેલો આવી જઈશ. આવું કહીને રાકેશ ઓફિસે જવા માટે નીકળી ગયો. હવે સાંજ થઈ એટલે મિત્તલના મમ્મી પપ્પા આવી ગયા. ત્યારે રાકેશ અને મિત્તલે એનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું. આ બધું જોઈને મિત્તલના મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા અને આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. પરંતુ એક દિવસ રાકેશ સાંજે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મિત્તલ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. કદાચ તે એની બહેનપણીઓ સાથે વાત કરી રહી હશે. રસોડામાં કંઈક બળી રહેલું હોય એવી સ્મેલ આવી રહી હતી. એટલે રાકેશ સીધો રસોડામાં ગયો. ત્યારે જ રસોડામાં ગયો અને ગેસ બંધ કરીને બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે મિત્તલ, રસોડામાં ગેસ પર રાખેલું બધું જ દૂધ ઉભરાઈ ગયું છે અને તું અહીંયા ફોનમાં ખોવાયેલી છો. તને મેં કેટલી વાર કહ્યું છે કે ફોનમાં એટલી બધી ખોવાઈ ન જા કે બહારથી દુનિયાના લોકો સાથે સંબંધ તૂટી જાય. ત્યારે મિત્તલ ગુસ્સો કરીને બોલી ઉઠી કે તમે તો વારે વારે ફોનના નામનું રટણ કર્યા રહો છો. મને તો કંઈ સમજાતું નથી કે મારા ફોનથી તમને આટલો બધો શું પ્રોબ્લેમ છે? ફોનનું નામ લઈને હંમેશા તમે મને ટોકતા રહો છો. અરે દુનિયાને જુઓ, દુનિયા ક્યાં પહોંચી ગઈ છે અને તમે તમારી સાથે જુઓ, તમે તો ખુદ જ હજારો સાલ પાછળના આદિમાનવની જેમ જીવી રહ્યા છો. શું તમે ક્યારે કોઈ સોશિયલ મીડિયાના સાઇટ પર તમારું કોઈ એકાઉન્ટ બનાવ્યું છે? તો તમને ખબર પડે કે દુનિયા કેવી છે અને કેટલી રંગીન છે. સોશિયલ મીડિયામાં નવા નવા મિત્રો બને છે અને એ અલગ દુનિયા જેવા મળે છે. સોશિયલ મીડિયામાં લોકો એકબીજાના ફોટાને લાઈક કરે છે, કોમેન્ટ કરે છે અને એના વખાણ કરે છે. અને અહીંયા તમે ખુદને જુઓ, એન્ડ્રોઈડ ફોનના જમાનામાં તમે બટનવાળો ફોન રાખો છો અને એ પણ 10 વર્ષ જૂનો છે. તમે તમારા કપડા સામે તો જુઓ, તમને તો સફેદ અને કાળા કલર સિવાય બીજો રંગ પણ પસંદ નથી. પરંતુ રાકેશ, મારે તમારી જેમ રંગો વગરની દુનિયા જિંદગી નથી જીવવી. હું તો આવા જીવનથી પરેશાન થઈ ગઈ છું. ત્યારે રાકેશ બોલ્યો, મિત્તલ, મારા જીવનમાં તો ફક્ત એ લોકોની જ અહેમિયત છે જે મારા પોતાના છે, જે લોકો સંબંધોમાં મારી સાથે જોડાયેલા છે. એના સિવાય મારી કોઈની સાથે કંઈ લેવા દેવા નથી. અને મારા સંબંધો છે એને તો હું સારી રીતે નિભાવી લઉં છું, તો પછી મારે બીજું શું જોઈએ? અને મેં તો તને પહેલા જ સમજાવી હતી કે જરૂરતથી વધારે
કોઈ પણ વસ્તુ સારી નથી હોતી અને તું પણ આ બધી વસ્તુઓ ઓછો ઉપયોગ કરીશ એ જ તારા માટે સારું રહેશે, કારણ કે અમુક સમય બાદ આ બધી વસ્તુની આદત પડી જાય છે. તને તો ફોનની એટલી બધી આદત પડી ગઈ છે કે એની સામે હવે તને તારા સંબંધો પણ નાના દેખાઈ રહ્યા છે. ત્યારે રાકેશની આવી વાત સાંભળીને મિત્તલ ભડકી ઉઠી અને કહેવા લાગી કે કદાચ તમને મારાથી જ અને મારા ફોનથી એટલી જ નફરત હોય તો પછી મને ડિવોર્સ કેમ નથી આપી દેતા? અરે મને તો તમારો ચહેરો નથી આપી દેતા. અરે મને તો તમારો ચહેરો જોઈને પણ નફરત થવા લાગી છે. એટલે તમે મને ડિવોર્સ આપી દો એટલે તમે પણ ટેન્શન ફ્રી થઈ જશો અને હું પણ આવી કંટાળાજનક જિંદગીથી પોતાના રૂમમાં જતી રહી. પરંતુ ત્યારે આ વાત સાંભળીને રાકેશ ચોંકી ગયો. એને તો ત્યારે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ છોકરી છે, એ જે એક સમયે મને એના જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. આ બાજુ મિત્તલ રાકેશ પર આઝાદ થઈ ગઈ. જઈશ આવું કહીને મિત્તલ પોતાના રૂમમાં જતી રહી. પરંતુ ત્યારે આ વાત સાંભળીને રાકેશ ચોંકી ગયો. એને તો ત્યારે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ છોકરી છે જે એક સમયે મને એના જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. આ બાજુ મિત્તલ બિસ્તર પર પડીને આંસુ વહેડાવા લાગી અને વિચારવા લાગી કે મારા મમ્મી પપ્પા સાચું જ કહેતા હતા કે દીકરી રાકેશ તારા લાયક છોકરો છે જ નહીં. પરંતુ ત્યારે મેં એની એક પણ વાત ન સાંભળી અને મેં મારા મનનું ધાર્યું કરીને આવડી મોટી ભૂલ કરી નાખી છે. આટલું બધું થયું હોવા છતાં પણ ધીરે ધીરે સમયની સાથે હાલત સામાન્ય થવા લાગી. હવે એના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું અને લગ્નની વર્ષગાંઠના 1 દિવસ પહેલા રાકેશે મિત્તલને એવું કહ્યું કે મિત્તલ, કાલે આપણા લગ્નને 1 વર્ષ પૂરું થશે. એટલે મિત્તલ ઉત્સાહિત થઈને બોલી ઉઠી કે રાકેશ, આપણા લગ્નની વર્ષગાંઠ આપણે કેવી રીતે મનાવવાના છીએ? ત્યારે રાકેશ પ્રસન્નતાથી બોલી ઉઠ્યો કે મિત્તલ, આપણે આપણી લગ્નની વર્ષગાંઠ કંઈક અલગ રીતે મનાવીશું. આવું સાંભળીને મિત્તલ ખૂબ જ ખુશ થઈ ગઈ. એટલે રાકેશે કહ્યું કે મિત્તલ, કાલે સવારે ઉઠીને તૈયાર થઈને પહેલા તો આપણે મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લઈશું, ત્યારબાદ પ્રસાદ લઈને ગરીબોને ભોજન કરાવડાવીશું. આવી વાત સાંભળતા જ મિત્તલ ચોંકી ગઈ અને ગુસ્સો કરીને બોલી ઉઠી કે અરે રાકેશ, આખરે આ બધું ક્યાં સુધી ચાલશે? આપણા લગ્નને 1 વર્ષ થયું છે, પરંતુ હજુ સુધી તમારી આવી આદતો બદલાતી નથી. તારી અંદર તો કોઈ પણ પ્રકારનું એન્ટરટેનમેન્ટ આવ્યું જ નથી. અરે તારા જેવો ગંભીર વ્યક્તિ તો મેં ક્યાંય નથી જોયો. તો અત્યાર સુધી મને એકવાર પણ સરપ્રાઈઝ નથી આપી. તું કેમ નથી સમજતો કે હું જીવનમાં બદલવા પણ ખૂબ જ જરૂર હોય છે? ફક્ત પ્રેમના આધાર પર જિંદગી ન જીવી શકાય. અરે આપણને જીવન તો એકવાર મળે છે અને આ જીવનમાં દરેક લોકોના કંઈક ને કંઈક સપના હોય છે અને કંઈક ઈચ્છાઓ હોય છે. તું આ બહારના લોકોને જોતો ખરો, કેટલા મોડર્ન હોય છે, કેટલા એડવાન્સ હોય છે. અને મને તો એવું જીવન જીવવામાં મજા આવે છે, લેટ નાઇટ પાર્ટી કરવાની અને હોટલમાં ડિનર તેમજ એનિવર્સરી પર કેક કાપવાની. પરંતુ આ બધી વસ્તુ તો તારી જિંદગીથી ઘણી બધી દૂર છે. રાકેશ, તને ખબર છે કે મારી બહેનપણી પિંકીના લગ્ન પણ 1 વર્ષ પહેલા જ થયા હતા, પરંતુ એ એના પતિ સાથે 1 વર્ષની અંદર 2 વાર તો ફોરેન ટૂર પર ફરી આવી છે અને ઇન્ડિયામાં તો કોણ જાણે કેટલી બધી જગ્યાએ ફરી ચૂકી છે. કેમ કે એ જે જગ્યાએ ફરવા જાય છે એના ફોટા હંમેશા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. એ બંને તો કેટલા બધા ખુશ રહે છે. અને મારી જિંદગી બહેનપણી મીનાને તો એના જન્મદિવસ પર એના પતિએ એક શાનદાર સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી. ત્યારે કેટલી બધી ખુશી થઈ હતી અને મારી કિસ્મત ફૂટી ગઈ છે કે અહીંયા મારી વાત સાંભળવા વાળું કોઈ નથી અને તું તો હજારો વર્ષ જૂની જિંદગી જીવી રહ્યો છો. તને તો જમીન પર બેસીને શુદ્ધ શાકાહારી ભોજન કરવાનું અને સવારે વહેલા ઉઠીને પ્રાણાયામ કરવાનું આવું બધું પસંદ છે. અને સોશિયલ મીડિયા તો તને નકલી દુનિયા લાગે છે. સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, આસ્થા આ બધું તારા માટે મહત્વનું છે. અને દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને આપણે લોકો અહીંયા હજારો વર્ષ પાછળનું
જીવન જીવી રહ્યા છીએ અને ખાસ પ્રસંગ પર સરપ્રાઈઝ આપવાનું તો દૂર રહ્યું. તને તો પ્રસાદ અને ગરીબોને ભોજન કરવામાં જ દુનિયાનું સુખ મળી રહ્યું છે. મિત્તલના મોઢેથી આવી બધી વાતો સાંભળીને રાકેશ તો હેરાન રહી ગયો અને એને જોતો રહી ગયો અને એને ખબર હતી કે કદાચ આ સમયે હું કંઈક બોલીશ તો ઝઘડો વધી જશે, એટલે એ ચૂપ રહ્યો અને બીજા દિવસે મિત્તલ પાસે આવીને એને પ્રેમથી સમજાવીને કહેવા લાગ્યો કે મિત્તલ, કાલે મેં તને જે કંઈ પણ કહ્યું હતું એમાં તારું દિલ દુખાવાનો મારો કોઈ ઈરાદો હતો નહીં. જ્યારે મેં જોયું કે તું દિવસ રાત ફોનમાં વ્યસ્ત રહીને સોશિયલ મીડિયાનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ કરી રહી છો અને એને કારણે તું આપણા ઘરના બીજા કામોને નજરઅંદાજ કરી રહી છો, એટલે મારાથી રહેવાયું નહીં અને મેં તને કહી દીધું. અને કદાચ મારી વાતોથી તને કંઈ ખોટું લાગ્યું હોય તો હું તારી પાસે માફી માંગુ છું અને આગળથી આવું ન થાય એટલા માટે હું તને વિનંતી કરું છું કે આ સોશિયલ મીડિયાની નકલી દુનિયામાંથી બહાર નીકળી જા. જો મિત્તલ, સોશિયલ મીડિયાના જે મિત્રો સાથે તું તારી પોસ્ટ શેર કરીને લાઈક કોમેન્ટ મેળવીને તું ખૂબ જ ખુશ થઈ રહી છો, પરંતુ જ્યારે તને તારી જિંદગીમાં કોઈ પણ સમયે તારા એ સોશિયલ મીડિયાના મિત્રોની જરૂર પડશે ત્યારે હું વિશ્વાસ સાથે કહું છું કે એમાંથી કોઈ પણ તારી પાસે નહીં ઊભો હોય, કોઈ તારી મદદ કરવા નહીં આવે અને એવા સમયે તારી પાસે ઊભા હશે તો ફક્ત તારા પોતાના હશે અને જેની સાથે તારા સંબંધો જોડાયેલા હશે અને જેને તારી ચિંતા હશે એ જ તારી પાસે ઊભા હશે. એટલા માટે સમય રહેતા તું ખુદને સંભાળી લે અને તું તારી સાચી દુનિયા વિશે વિચાર કર, તું તારા સંબંધો વિશે વિચાર કર. અને હા મિત્તલ, એક બીજી વાત તને કહેવા માંગુ છું કે દૂરથી જોવાથી આપણને બીજાની જિંદગી પરફેક્ટ લાગે છે, આપણને એવું લાગે છે કે એ લોકોની જિંદગી કેટલી ખુશાલ છે, આપણી આસપાસ અને દુનિયાના બધા જ લોકો ખૂબ જ ખુશ હોય એવું જોવા મળે છે. પરંતુ મિત્તલ, આપણે એ પણ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારના લોકો સાથે ઝઘડો કરતા હોય એના ફોટા ખેંચીને સોશિયલ મીડિયા પર નથી મૂકતા. જ્યારે એ દુઃખી હોય છે, ઉદાસ હોય છે, ત્યારે પોતાને ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર નથી મૂકતા. એટલા માટે એ વાત તારા મગજમાંથી કાઢી નાખજે કે બધા જ લોકોની જિંદગી રોમાંચ અને ઉત્સાહથી ભરપૂર હશે અને આપણે એના કરતા નીચું જીવન જીવીએ છીએ. અરે મિત્તલ, લડાઈ ઝઘડા કયા ઘરમાં નથી થતા? નાની મોટી વાતો તો દરેક ઘરમાં બનતી રહે છે, પરંતુ આવી વાતોને એટલી મોટી બનાવી દેવી કે જેના લીધે પતિ પત્ની અલગ થવા વિશે વિચારવા લાગે, એ તો ખોટું કહેવાય. ઠીક છે મિત્તલ, જે થયું એ થયું, હવે બીજી વાર એવું નહીં થાય. અને મિત્તલ, આપણી જિંદગી એક ખૂબ મોટા પુસ્તક જેવી હોય છે. કાલે આપણી જિંદગીમાં જે કંઈ પણ થયું છે એ ફક્ત એક પુસ્તકના પાના જેવું હતું અને કદાચ કોઈ પુસ્તકને એનું પાનું ફાટી જાય અથવા તો ખરાબ થઈ જાય તો આપણે આખું પુસ્તક તો ફેંકી નથી દેતા. એટલા માટે આપણે જ સમજી વિચારીને રહેવું જોઈએ. ઠીક છે મિત્તલ, હવે હું ઓફિસે જાઉં છું, પરંતુ હું સાંજે આવું ત્યારે મને એ જ પહેલા જેવી હસતી અને ખિલખિલાતી હોય એવી મિત્તલને જોવા માંગુ છું. આવું કહીને રાકેશ ઓફિસે જતો રહ્યો, પરંતુ સાંજે ઘરે આવ્યો ત્યારે હેરાન રહી ગયો, કેમ કે મિત્તલ તો પોતાનો બેગ પેક કરી રહી હતી. એટલે રાકેશ બોલ્યો કે મિત્તલ, શું ક્યાં જવાની તૈયારી કરી રહી છો? શું તારા પિયરમાંથી કોઈનો ફોન આવ્યો હતો? ત્યારે મિત્તલે કહ્યું કે હા રાકેશ, હવે હું હંમેશા માટે મારા મમ્મીના ઘરે જઈ રહી છું, હવે હું આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. મિત્તલની આવી વાત સાંભળીને રાકેશ ચોંકી ગયો. પછી થોડી વાર બાદ ખુદને સંભાળીને કહેવા લાગ્યો કે મિત્તલ, તું તો એવું કહી રહી હતી કે એક જ જિંદગી છે, તો પછી તો થોડો વિચાર તો કર કે શું આપણી જિંદગી આપણને લડવા ઝઘડવા માટે મળી છે? આપણે બંને પ્રેમથી સમજી વિચારીને સાથે રહીને પણ ખૂબ જ સારી રીતે જીવી શકીએ છીએ. ત્યારે મિત્તલ બોલી કે રાકેશ, મારે કઈ નથી સમજવું, એટલે તમે આપણું ભાષણ તમારી પાસે રાખો. હું તો ફક્ત એટલું જ વિચારું છું કે જે વ્યક્તિ મારી ઈચ્છાઓ પૂરી ન કરી શકે, એની નજરમાં મારા સપનાની કોઈ કદર નથી, એવા વ્યક્તિ સાથે રહીને હું મારી જિંદગી બરબાદ ન કરી શકું. આટલું કહીને મિત્તલ પોતાનો બેગ ગોઠવવા લાગી
ત્યારે રાકેશ બોલ્યો કે ઠીક છે મિત્તલ, કદાચ હું તને એટલો જ ખરાબ લાગુ છું તો પછી હું આ ઘર છોડીને જઈ શકે છે, પરંતુ એક વાત યાદ રાખજે કે અહીંથી ગયા બાદ તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. તું ચાહવા છતાં પણ ફરીથી મારા જીવનમાં ક્યારેય નહીં આવી શકે. ત્યારે મિત્તલે ગુસ્સો કરીને એવું કહ્યું કે તારા જેવા વ્યક્તિની જિંદગીમાં હું પાછી આવવા પણ નથી માંગતી. અહીંયા પાછા આવવા કરતા તો હું મરી જાઉં વધારે પસંદ કરીશ. આટલું કહીને મિત્તલ રાકેશનું ઘર છોડીને હંમેશા માટે જતી રહી અને આખરે છૂટાછેડા સુધી આ વાત પહોંચી ગઈ. ત્યારે પોતાના પાછલા જીવન વિશે વિચારી રહેલી મિત્તલ અચાનકથી વર્તમાનમાં આવી ગઈ અને જ્યારે રાકેશના ઘરની બહાર પહોંચીને ડ્રાઈવરે ટેક્સી ઊભી રાખી એટલે મિત્તલ નીચે ઉતરીને ઘરના દરવાજા પર પહોંચી અને બેલ વગાડ્યો. ત્યારે એની અંદરથી ઘરની નંબર પ્લેટ પર પડી કે એમાં એવું લખ્યું હતું કે મિત્તલ અને રાકેશનું સપનાનું ઘર. નેમ પ્લેટ જોતા જ એની આંખોમાં આંસુ આવી ગયા અને ત્યારે બેલનો અવાજ સાંભળીને સવિતાબેને દરવાજો ખોલ્યો એટલે મિત્તલ તરત જ એને પગે લાગી. ત્યારે સવિતાબેનના મોઢામાંથી હંમેશાની જેમ સદા સુહાગન રહો એવા આશીર્વાદ નીકળ્યા એટલે મિત્તલ હેરાનીથી એની સામે જોવા લાગી. એ જ સમયે મિત્તલના મોબાઈલમાં રિંગ વાગી એટલે એણે ફોન ઉઠાવ્યો અને કહ્યું કે હા મમ્મી, હું પહોંચી ગઈ છું. એટલે એની માં કહેવા લાગી કે તારે વધારે સમય સુધી ત્યાં રોકાવાની કોઈ જરૂર નથી. તું તારો સામાન ઉઠાવ અને ત્યાંથી નીકળી જા. ઠીક છે મમ્મી, આવું કહીને એણે ફોન મૂકી દીધો. ત્યારબાદ અંદર આવી તો જાણે જૂની યાદોએ એને ઘેરી લીધી હોય, કેમ કે એના હાથોથી સજાયેલું એ ઘર હજુ પણ બિલકુલ એવી જ રીતે હતું. સામેની દિવાલે દુલ્હનના રૂપમાં સજેલી મિત્તલની ખૂબસૂરત તસવીર લાગેલી હતી, જે આજે પણ એને પૂછી રહી હતી કે કેમ મિત્તલ, શું તે તારા સપનાની ઉડાન પૂરી કરી લીધી જેના લીધે તું રાકેશને છોડીને અહીં ગઈ હતી. ત્યારબાદ એની નજર પોતાના એ પગના નિશાનવાળી તસવીર પર ગઈ જેણે રાકેશે ખૂબ જ પ્રેમથી ફોટો ફ્રેમમાં મઢાવીને દિવાલ પર લગાવી હતી. ત્યારબાદ પોતાની અને રાકેશની તરફ તસવીર પર નજર ગઈ અને જેમાં એ બંને એકબીજાના હાથમાં હાથ રાખીને ખૂબ જ ખુશ હતા અને મિત્તલને એવું લાગ્યું કે જાણે આ ઘરની એક એને એક હોય એવું જોવા મળી રહ્યું હતું. ત્યારે અચાનક જ વસ્તુ એને ફક્ત એને સવાલ પૂછી રહી છે કે તારું આટલા પ્રેમથી વસાવેલું ઘર તે ખુદ જ શા માટે ઉજાડી દીધું. ત્યારે મિત્તલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ પોતાના રૂમની અંદર પહોંચી તો ત્યાં સામે રાકેશ ઉભો હતો. મિત્તલના હાથમાં કોટના કાગળ જોઈને રાકેશ મનમાં ને મનમાં બોલી ઉઠ્યો કે મિત્તલ, ભલે આ કાગળમાં લખેલી બધી જ વસ્તુઓ તું અહીંથી લઈ જા, પરંતુ આપણા બંને વચ્ચે સૌથી વધારે જરૂરી વસ્તુ હતી એ તો આ કાગળમાં પણ નથી લખી. શું આ કાગળનો ટુકડો એટલો બધો જરૂરી હતો? ત્યારે થોડી વાર માટે રૂમની અંદર સન્નાટો પ્રસરી ગયો. ત્યારબાદ સ્વયંને સામાન્ય બતાવીને રાકેશ કહેવા લાગ્યો કેમ કે મિત્તલ, હું ઠીક છું, હું જણાવ, તું જણાવ કે તું કેમ છે. મિત્તલે આવું પૂછ્યું એટલે રાકેશ હજુ તો કંઈ કહેવાનો હતો ત્યાં તો મિત્તલના ફોનમાં એની બહેનપણીનો ફોન આવ્યો અને એની બહેનપણીની વાત સાંભળીને મિત્તલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આવું ન થઈ શકે. આટલું કહીને મિત્તલ જોર જોરથી રડવા લાગી. મિત્તલના રડવાનો અવાજ સાંભળીને સવિતાબેન પણ દોડીને રૂમની અંદર આવ્યા અને આ બાજુ રાકેશ પણ ગભરાઈ ગયો હતો કે આખરે શું વાત છે. ત્યારે મિત્તલ રડતા રડતા કહેવા લાગી કે રાકેશ, મારી બહેનપણી પિંકીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને આ સમયે એ હોસ્પિટલમાં એડમિટ છે, એટલે મારે અત્યારે એને મળવા જવું પડશે. આટલું કહીને મિત્તલ જ્યારે ઘરની બહાર જવા લાગી ત્યારે રાકેશ બોલ્યો કે મિત્તલ, ઊભી રહી છે, હું પણ સાથે આવું છું. ત્યારબાદ મિત્તલ રાકેશ સાથે સ્કૂટર પર બેસીને પોતાની બહેનપણીને મળવા હોસ્પિટલે પહોંચી અને ત્યાં જઈને પૂછવા લાગી કે પિંકી, આખરે તે આવું પગલું કેમ ભર્યું અને શા માટે કરતા પહેલા તને તારા પરિવારના લોકો વિશે પણ વિચાર ન આવ્યો કે તારા પતિ વિશે પણ વિચાર્યું કે તારા વગર
એ કેવી રીતે જીવી શકશે? ત્યારે પિંકી બોલી કે અરે મારા પતિએ જ મને આવું પગલું ભરવા માટે મજબૂર કરી છે. આટલું સાંભળતા જ મિત્તલ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે પિંકી, પરંતુ તું આ કેવી રીતે બની શકે? તને તો એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. ત્યારે પિંકી કહેવા લાગી કે અરે મિત્તલ, કેવી રીતે એક સ્ત્રીને કદાચ ગમે એટલો એશો આરામ મળી જાય, પરંતુ એના પતિનો પ્રેમ ન મળે તો એવી જિંદગી જીવવાનો શું ફાયદો? મારા પતિને તો કોઈ બીજી છોકરી પસંદ છે, તો પછી હું જીવીને શું કરું? ત્યારે પિંકીની સચ્ચાઈ જાણીને મિત્તલની આંખો ફાટી રહી ગઈ અને એ ખુદને સંભાળી નહોતી શકતી. એકાએક એને પોતાના અને રાકેશના સંબંધ વિશે ખ્યાલ આવ્યો અને એ વિચારવા લાગી કે રાકેશ તો ફક્ત મને જ પ્રેમ કર્યો હતો. એને તો પોતાના પ્રેમમાં ક્યારેય કમી નથી આવવા દીધી અને એણે તો મારી દરેક જરૂરિયાતોને પૂરી કરવાની ખૂબ જ કોશિશ કરી હતી. તો પછી અમારા બંનેનો સંબંધ આખરે કેવી રીતે તૂટી ગયો? થોડી વાર બાદ મિત્તલ અને રાકેશ હોસ્પિટલમાંથી બહાર આવ્યા એટલે રાકેશ પૂછવા લાગ્યો કે ક્યાં જવું છે? મિત્તલ, કદાચ અત્યારે તારા ઘરે જવું હોય તો હું તને મૂકી જાઉં છું. તારો સામાન તું કાલે આવીને લઈ જજે. એટલે મિત્તલે કહ્યું કે નહીં રાકેશ, અત્યારે આપણે તારા ઘરે લઈ જઈએ, કેમ કે એકવાર હું મારા મમ્મીના ઘરે જતી રહીશ તો પછી ક્યારે નહીં આવી શકું. ત્યારબાદ રસ્તામાં મિત્તલના મગજમાં વિચારોનું તોફાન ચાલતું હતું અને વિચારવા લાગી કે રાકેશ સાચું કહેતો હતો કે બધા જ લોકો સોશિયલ મીડિયા પર ખુશ જોવા મળે છે, પરંતુ એવું જરૂરી નથી કે એ બધા જ લોકો પોતાની રિયલ જિંદગીમાં પણ ખુશ હોય. અને આપણે એવા લોકોને જોઈને આપણી તુલના એવા લોકો સાથે કરવા લાગીએ છીએ અને એવું ચાહીએ છીએ કે આપણે પણ એવી જ જિંદગી જીવીએ. આવી ચાહતના કારણે આપણી પાસે જે હોય છે એનું મહત્વ આપણે નથી સમજી શકતા. રસ્તામાં રેડ સિગ્નલ પર રાકેશે સ્કૂટર રોક્યું ત્યારે મિત્તલે જોયું કે એની બાજુમાં એક મોટરસાયકલ પર એક નવવિવાહિત જોડી ઊભી હતી અને એ બંનેના ચહેરા પર મુસ્કુરાહટ હતી, એક સુકૂન હતું. એ સ્ત્રીને જોઈને એવું લાગી રહ્યું હતું કે એ એના પતિ સાથે રહીને પૂર્ણ રૂપથી સુરક્ષિત હોય એવું મહેસૂસ કરી રહી હતી. આ જોઈને મિત્તલ વિચારવા લાગી કે એટલો મધુર હોય છે આવા વ્યક્તિઓનો સાથ જે આપણને ખૂબ જ પ્રેમ કરતો હોય, કેટલો બધો મહત્વપૂર્ણ હોય છે આવા વ્યક્તિઓનો પ્રેમ કે જેને પામીને એક સ્ત્રી પોતાની બધી જ પીડાઓ ભૂલી જાય છે. એક સમયે હું પણ રાકેશ સાથે આવી જ જિંદગી જીવી રહી હતી. ત્યારે જ પોતાના હાથમાં કોટના કાગળ જોઈને એ મનમાં ને મનમાં બોલી ઉઠી કે અરે આ કાગળના ટુકડાએ તો મારી પાસેથી ફક્ત મારો પ્રેમ નહીં, પરંતુ મારી બધી જ ખુશીઓને હંમેશા માટે છીનવી લીધી છે. મારા ખૂબસૂરત દિવસોને છીનવી લીધા છે. જે દિવસે મેં અને રાકેશે સાથે રહીને વિતાવ્યા હતા એ બધું જ છીનવી લીધું છે. થોડી વાર બાદ એ બંને ઘરે પહોંચી ગયા એટલે રાકેશ બોલ્યો કે મિત્તલ, તું રૂમમાંથી તારો સામાન લઈ લે. આટલું કહીને રાકેશ સવિતાબેનના રૂમ તરફ જવા લાગ્યો અને ત્યારે મિત્તલ બોલી કે રાકેશ, મારે તારી સાથે એક વાત કરવી છે. ત્યારે રાકેશે મિત્તલ તરફ જોયું એટલે મિત્તલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મિત્તલને રડતી જોઈને રાકેશ કહેવા લાગ્યો કે અરે મિત્તલ, તારી તબિયત તો બરાબર છે ને? અહીંયા બેસ અને તને શું થયું છે? તું શું કહેવા માંગે છે? રાકેશ આવી રીતે બેસીને શાંતિથી મિત્તલને પૂછવા લાગ્યો, પરંતુ મિત્તલ ચાહતા હોવા છતાં પણ કંઈ બોલી ન શકી. એનું દિલ ગભરાઈ રહ્યું હતું અને એ શૂન્ય મસ્તક થઈને બેઠી હતી. થોડી વાર બાદ રાકેશે પૂછ્યું કે મિત્તલ, એક વાત પૂછું, આટલા મહિનાથી આપણે બંને એકબીજાથી અલગ રહ્યા છીએ અને આ સમય દરમિયાન શું તને એક પળ માટે પણ એવું મહેસૂસ ન થયું કે તારે મારી સાથે વાત કરવી જોઈએ? અરે એકવાર મને ફોન તો કરી લીધો હોત. શું આપણો સંબંધ આટલો બધો કમજોર હતો? આટલું કહેતા રાકેશનો અવાજ પણ રૂંધાવા લાગ્યો. ત્યારે મિત્તલ ધીરેથી બોલી કે રાકેશ, સાચું કહ્યું તો આ ઘરમાંથી જવાનો નિર્ણય લઈને મેં મારા ખુદના પગમાં કુહાડી મારી હતી અને હું તો તારાથી થોડી નારાજ થઈ હતી, પરંતુ
એ નારાજગીના લીધે મેં ગુસ્સામાં આવીને મારા જ સ્નેહીઓને મારી નફરતનો શિકાર બનાવી દીધા અને મને તો એ ખબર જ ન પડી. પરંતુ જ્યારે એ વાતનો અહેસાસ થયો ત્યાં સુધીમાં તો હું કોર્ટના પેપર પર સાઇન કરી ચૂકી હતી. અરે મારા સપનાઓ અને મને તારાથી એટલી બધી દૂર કરી દીધી કે ફરીથી વળીને તારી પાસે આવી ન શકી. રાકેશ, આ બધી વાતોમાં ભૂલ તો મારી હતી, પરંતુ સજા આપણે બંને ભોગવી રહ્યા છીએ. પરંતુ રાકેશ, આજે મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આજે મારી પાસેથી બધું જ છૂટી રહ્યું હોય. આપણા છૂટાછેડા થઈ ગયા બાદ મને એવું લાગી રહ્યું છે કે મારી જિંદગી મારાથી દૂર જઈ રહી છે. આજે મને સમજાઈ રહ્યું છે કે જે વ્યક્તિ મારી સૌથી વધારે કદર કરતો હતો એ જ વ્યક્તિની મેં જ કદર નથી કરી. એ વાતો તે મને સમજવા માટે ઘણી બધી કોશિશ કરી હતી. એ વાતોએ સમયે મને ખોટી લાગી રહી હતી, પરંતુ ધીરે ધીરે દુનિયાદારીથી સમજ આવ્યા બાદ એ બધી જ વાતો મને સમજાઈ ચૂકી છે. આજના સમયમાં સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણે આપણા સંસ્કારોથી મરજીથી જીવવા માંગીએ છીએ. સોશિયલ મીડિયાના આ જમાનામાં આપણે દિવસે ભરપૂર થઈ રહ્યા છીએ અને આપણે આપણી મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ રહીએ છીએ કે આપણને આપણા પોતાનાઓ સાથે બેસવાનો ટાઈમ નથી મળી રહ્યો. એના લીધે આપણે આપણા સંબંધોને પૂરી રીતે નજરઅંદાજ કરી રહ્યા છીએ. પરંતુ રાકેશ, આ વાતોને સમજવામાં કદાચ મેં મોડું કરી દીધું છે. આટલું કહીને મિત્તલ જોરથી રડવા લાગી. પછી થોડી વાર બાદ શાંત થઈને કહેવા લાગી કે રાકેશ, તમે પણ મને ફોન કરી શક્યા હતા અને તમે પણ ફોન કરીને મને મનાવવાની કોશિશ કરી શકતા હતા, અથવા તો તમે મને લેવા આવી શકતા હતા. ત્યારે રાકેશ બોલ્યો કે મેં એવું ઘણી વખત વિચાર્યું હતું, પરંતુ કદાચ અહમની દિવાલનો અભાવથી પણ વધારે મજબૂત બની ગઈ હતી. કદાચ મારા ઘમંડને મેં એક તરફ રાખીને પરિસ્થિતિને સમજવાની મેં કોશિશ કરી હોત તો આપણો સંબંધ તૂટવાથી બચી શક્યો હોત. આટલું કહેતા રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. એટલે મિત્તલ રાકેશની સામે બેસીને માફી માંગવા લાગી અને કહેવા લાગી કે રાકેશ, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. શું તું તારા દિલમાં ફરીથી એકવાર મને રહેવા માટે થોડી જગ્યા આપીશ? ત્યારે રાકેશ બોલ્યો કે અરે મિત્તલ, મારા દિલમાં તો હજુ પણ તારી જગ્યા એમને એમ જ ખાલી છે. તું ભલે શારીરિક રીતે મને છોડીને ગઈ હતી, પરંતુ તારા ગયા બાદ મારો કોઈ એવો દિવસ નથી ગયો કે જ્યારે હું તને યાદ કરીને રડ્યો ન હોય. એટલે પાછી આવી જા મિત્તલ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. રાકેશના આવા શબ્દો સાંભળીને મિત્તલ તો કંઈ બોલી ન શકી અને તરત જ કોર્ટના કાગળ ફાડી નાખ્યા. ત્યારે જ મિત્તલના ફોનમાં એની માનો ફોન આવ્યો અને કહેવા લાગી કે મિત્તલ, તું હજુ સુધી ઘરે પાછી કેમ નથી આવી? ક્યાં રહી ગઈ છો? એટલે મિત્તલ બોલી કે માં, હું ક્યાંયની મારા ઘરે પહોંચી ગઈ છું. એટલે હવે હું તમારા ઘરે પાછી નહીં આવું અને હવેથી આજ મારું ઘર છે. આટલું કહીને મિત્તલે ફોન મૂકી દીધો અને રાકેશને ગળે લાગી ગઈ. ત્યારે ભાવનાઓના બધા જ બંધોને એક સાથે તૂટી ગયા અને બંને ગળે લાગીને જોરથી રડવા લાગ્યા. થોડી વાર બાદ રાકેશ અને મિત્તલને ખબર પડી કે સવિતાબેન ઘરે નથી. ત્યારે એણે માને ઘરમાં શોધવાની ઘણી બધી કોશિશ કરી, પરંતુ માં ન મળી. એટલે રાકેશે તેની માને ફોન લગાવ્યો, પરંતુ ફોન પણ લાગતો ન હતો. લગભગ 1 કલાક બાદ સવિતાબેનનો ફોન આવ્યો. એટલે રાકેશ કહેવા લાગ્યો કે માં, તમે ક્યાં છો? અમને જણાવ્યા વગર ક્યાં જતા રહ્યા? ત્યારે સવિતાબેને કહ્યું કે બેટા, સામાન્ય રીતે તો બાળકો માતા પિતા પાસેથી ઘણું બધું શીખતા હોય છે, પરંતુ આજે મને મારા સંતાનો પાસેથી ઘણું બધું શીખવા મળી રહ્યું છે. એટલે હું તારા પપ્પાના ઘરે છું અને આજથી અને તારા પપ્પા સાથે રહીશું. તો મિત્રો, પતિ પત્ની વચ્ચે પ્રેમ અને તકરાર એ એક જ સિક્કાના 2 પહેલું હોય છે. એટલે નાની એવી વાતમાં કોઈ એવો નિર્ણય ન લેવો જોઈએ કે જેના લીધે જીવનભર મનમાં અફસોસ રહી જાય. તો મિત્રો, આ કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આ કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ
હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.